નમસ્કાર, સ્વાગત છે આપનું સુપર 20 માં અને હું છું આપની સાથે જિજ્ઞાસા। સૌપ્રથમ વાત કરીએ તો એનસીપીના અધ્યક્ષ શરદ પવારના નિવાસસ્થાને મળેલી એનસીપીના સર્વ સભ્યોની બેઠક ત્રીજા મોરચા માટે નહોતી। આ બેઠકમાં ભાજપ વિરોધી જોડાણની રચના સાથે કોઈ લેવાદેવા ન હતા। દેશમાં ઘણા પ્રશ્નો છે પરંતુ દ્રષ્ટિ નહીં। આજની બેઠકમાં દેશ માટેની દ્રષ્ટિ પર ચર્ચા થઈ અને અમે દેશને દ્રષ્ટિ આપીશું એવો દાવો રાષ્ટ્રીય મંચના નેતાઓએ કર્યો છે। મીડિયામાં એવા અહેવાલો આવી રહ્યા હતા કે રાષ્ટ્રમંચની આ બેઠક શરદ પવાર દ્વારા ભાજપ વિરોધી રાજકીય પક્ષોને એક કરવા માટે યોજવામાં આવી હતી, પરંતુ એનસીપી અને શિવસેનાએ આ વાતને પહેલેથી જ ફગાવી દીધી હતી। જો કે આ બેઠક રાષ્ટ્રમંચના યશવંત સિન્હા દ્વારા યોજવામાં આવી હતી। તો મહારાષ્ટ્રમાં ભાજપ નેતા અને પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો છે કે રાજ્યની મહાવિકાસ અઘાડીની સરકાર જાતે જ પડી જશે। ફડણવીસે જણાવ્યું હતું કે એક દિવસ આ સરકાર તેની જાતે જ પડી જશે અને ત્યાં સુધી અમે એક મજબૂત વિપક્ષ તરીકે કામ કરતા રહીશું। અમને ભરોસો છે કે 2024માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પૂર્ણ બહુમતી પ્રાપ્ત કરશે। આ સરકાર ખેડૂતો અને મરાઠાના મુદ્દે વાત કરવાનું ટાળી રહી છે અને ઊંઘી રહી છે। ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા બોલાવવામાં આવેલી બિઝનેસ એડવાઇઝરી કમિટીની મીટિંગ અધવચ્ચે છોડીને ફડણવીસ ચાલ્યા ગયા હતા। સરકાર કોરોનાનું બહાનું બતાવીને વિધાનસભાનું સત્ર બોલાવતી નથી। ફરી એક વખત સરકારે માત્ર 2 દિવસનું ચોમાસું સત્ર બોલાવવાનો પ્રસ્તાવ આપ્યો છે, જ્યારે બીજી તરફ સત્તાધારી પાર્ટીના કાર્યાલયના ઉદ્ઘાટન, આંદોલનો કરવા કે શપથવિધિ સમારોહમાં હજારો લોકો ઉમટી રહ્યા છે। जब भी विधानसभा का सत्र आता है तो कोरोना की बात आगे करते हुए उस सत्र को कम करने की कोशिश करती है, उस सत्र से भागने की कोशिश करती है। आज भी सरकार की ओर से केवल 2 दिन के सत्र का प्रस्ताव रखा गया। महाराष्ट्र में सत्तारूढ़ पार्टियां जो है उन पार्टियों के कार्यालय के उद्घाटन में हजारों लोगों की भीड़ आती है तो भी चलता है। वो आंदोलन करते हैं, हजारों लोग आते तो भी चलता है। उनके अध्यक्ष पदग्रहण करते तो बड़े बड़े मोर्चे निकलते वो भी चलता है। उनके जन्मदिनों पर बड़ी बड़ी भीड़ जमा होती है तो भी चलता है। लेकिन विधानसभा का सत्र जब आता है तो कोरोना है इसलिए हम सत्र कर नहीं सकते। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિશાને ફરીથી એકવાર કેન્દ્ર સરકાર આવી છે। એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે વૈજ્ઞાનિકોએ કોરોનાની બીજી લહેર વિશે ચેતવણી આપી હતી, પરંતુ સરકારે કોઈ જ પગલું ભર્યું નથી। આખો દેશ જાણે છે કે ત્રીજી લહેર પણ આવનારી છે, પણ આપણે ફરી એ જ ભૂલ કરી રહ્યા છીએ। બેડ્સ, ઓક્સિજન અને અન્ય વસ્તુઓની તૈયારી જે બીજી લહેરમાં થઈ શકી ન હતી એ ત્રીજી લહેર આવે એ પહેલા થવી જોઈએ। पूरा देश जानता है कि सेकंड वेव से पहले हमारे साइंटिस्ट्स ने, डॉक्टर्स ने सेकंड वेव की बात की थी और उस समय जो एक्शन सरकार को लेने थे, जो उनका बिहेवियर होना चाहिए था, वो नहीं रहा और आपको, पूरे देश को सेकंड वेव का असर सहना पड़ा। आज हम फिर से वहीं खड़े हैं। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આકરી પ્રતિક્રિયા બાદ ભારતીય જનતા પાર્ટીએ પણ કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો છે। ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ દાવો કર્યો છે કે રાહુલ ગાંધી જે દાવા કરે છે તેનાથી વિપરીત પરિસ્થિતિ છે। ભાજપ શાસિત રાજ્યોમાં છે અને દેશમાં કોરોના ફેલાવાનું કામ કોંગ્રેસ શાસિત રાજ્યોએ કર્યું છે। આજે આવા રાજ્યોમાં રસીકરણ પણ ધીમે ધીમે ચાલે છે અને બીજા વેવમાં યોગ્ય રીતે આયોજન પણ કોંગ્રેસ શાસિત મુખ્યમંત્રીઓએ કર્યું ન હતું। सेकेंड वेव हुआ है, ये कहां से शुरू हुआ? कांग्रेस शासित राज्य से शुरू हुआ। किन राज्यों में सेकेंड वेव का सबसे बड़ा असर पड़ा और सर्वाधिक प्रतिशत केसेस किन राज्यों में हुए? उत्तर कांग्रेस शासित राज्यों में हुए। सर्वाधिक मृत्यु किन राज्यों में हुए सेकेंड वेव के कारण? उत्तर कांग्रेस शासित राज्यों में हुए। चौथा प्रश्न, किन राज्यों में वैक्सीन को लेकर हाहाकार मचा? किन राज्यों ने कोवैक्सीन से इनकार किया और उसके कारण वैक्सीन हेजिटेंसी हुआ? उत्तर कांग्रेस शासित राज्य।
બીજી લહેરમાં ડેલ્ટા તેમજ ત્રીજી લહેરમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટથી ભારતમાં હાહાકાર મચાવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે હાલ દાવો કર્યો છે કે દેશમાં 22 કોરોના કેસ ડેલ્ટા પ્લસ વેરિયન્ટના છે, જેને હાલ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે. ખતરનાક વેરિયન્ટના મામલે 3 રાજ્યો સામે આવ્યા છે, જેમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રની સાથે સાથે કેરળમાં પણ આ ખતરનાક વેરિયન્ટના નમૂના મળ્યા છે. કેરળ સરકારના અધિકારીઓએ સોમવારે કહ્યું કે પલક્કડ અને પઠાનમઠ જિલ્લામાં આ વેરિયન્ટના નમૂના સામે આવ્યા છે. જાણકારી અનુસાર દેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો પ્રથમ કેસ મધ્યપ્રદેશમાંથી જ સામે આવ્યો હતો, જ્યારે રાજ્યની રાજધાની ભોપાલમાં એક 65 વર્ષની મહિલા આ વેરિયન્ટથી સંક્રમિત થઈ હતી. डेल्टा प्लस अभी 9 देशों में पाया गया है. ये देश हैं यूएसए, यूके, पुर्तगाल, स्विट्जरलैंड, जापान, पोलैंड, नेपाल, चाइना और रशिया, और भारत भी है. भारत में इसके 22 मामले अभी तक मिले हैं. अभी इसको वेरिएंट ऑफ इंटरेस्ट की श्रेणी में रखा गया है और वेरिएंट ऑफ कंसर्न की श्रेणी में ये नहीं है. भारत में जो मामले हैं वो रत्नागिरी और जलगांव 2 जिले हैं महाराष्ट्र के, वहां हैं, और कुछ छुटपुट मामले, ये 22 में से 16 मामले यहाँ हैं इन 2 जिलों में, और कुछ छुटपुट मामले हैं जो कि केरल में हैं और मध्य प्रदेश में. ઉત્તર પ્રદેશમાં પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે દાવો કર્યો હતો કે તેમણે રાષ્ટ્રીય સ્તરે ચાલતા સામૂહિક ધર્માંતરણ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સાથે જ પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે, જેમના નામ ઉપર ગૌતમ અને જહાંગીર આલમ લખેલું છે. બંને દિલ્હીના જામિયાનગરના રહેવાસી છે. પોલીસનો દાવો છે કે આ બંને શખ્સો આંતરરાષ્ટ્રીય સ્તરેથી ફંડ પણ મેળવી રહ્યા હતા. તેઓનો મુખ્ય ટાર્ગેટ દિવ્યાંગો, મૂક બધિરો, બાળકો અને મહિલાઓ હતી, જેઓનું આ બંને શખ્સો ધર્માંતરણ કરાવી રહ્યા હતા. આરોપ છે કે આ બંને અત્યાર સુધી કુલ 1000 જેટલા લોકોનું ધર્માંતરણ કરાવ્યું છે. આ જાણકારી એડીજી પ્રશાંત કુમાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આપવામાં આવી હતી. देश विरोधी और असामाजिक तत्व, धार्मिक संगठन, उनका सिंडिकेट तथा आईएसआई और विदेशी संस्थानों के निर्देश पर तथा उनके फंडिंग पर लोगों का धर्म परिवर्तन कर और धर्म परिवर्तित लोगों के में उनके मूल धर्म के प्रति विद्वेष और नफरत का भाव पैदा कर उन्हें रेडिकलाइज करके देश के विभिन्न धार्मिक वर्गों के में आपसी वैमनस्य फैलाकर देश के सौहार्द को बिगाड़ने का कार्य किया जा रहा है. સીએમ નીતિશ કુમારની આગેવાની હેઠળ અનલોક 3 અંગે બિહારની રાજધાની પટનામાં એક બેઠક મળી હતી, જેમાં 23 જૂનથી 6 જુલાઈ સુધી રાજ્યમાં અનલોક 3 લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ખુદ ટ્વીટ કરીને સીએમ નીતિશ કુમારે કહ્યું, કોરોના ચેપની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. 23 જૂનથી 6 જુલાઈ સુધી સરકારી અને બિનસરકારી કચેરીઓ 100% હાજરી સાથે કાર્ય થઈ શકશે. સાંજે 7 વાગ્યા સુધી દુકાનો ખોલી શકાશે અને રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ લાગુ રહેશે. બિહારમાં આ જ સમયગાળા દરમિયાન રાજ્યના તમામ જીમ, સ્વિમિંગ પુલ અને શોપિંગ મોલ આ સમયગાળા દરમિયાન બંધ રહેશે. ઉદ્યાનોને સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની સૂચના આપવામાં આવી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જો કોરોના ચેપના કિસ્સામાં સમાન ઘટાડો થયો છે તો પછી જુલાઈના પહેલા અઠવાડિયામાં જ અનલોક 4 દરમિયાન રાજ્યમાં જીમ અને શોપિંગ મોલો ખોલવાની સૂચના આપી શકાય છે. પશ્ચિમ બંગાળ અને હિંસા એકબીજાના પર્યાય બની ગયા છે. ખાસ કરીને વિધાનસભા ચૂંટણી બાદ બંગાળમાં હિંસા વધુ પ્રમાણમાં થઈ રહી છે. રાજકીય કાર્યકરોની હત્યા, લૂંટ, બળાત્કાર, મારઝૂડ કરવી વગેરે પ્રકારની હિંસાના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. બંગાળમાં હિંસાના કારણે ડરના લીધે ઘણા લોકોએ અન્ય જગ્યાએ સ્થળાંતર પણ કર્યું છે. બંગાળમાં હિંસાની આ તમામ ઘટનાઓ પર મૌન ધારણ કરનાર રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને કોલકાતા હાઈકોર્ટે ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે હિંસાની તપાસ માટેના આદેશ આપ્યા છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે પશ્ચિમ બંગાળમાં મતદાન પછીના હિંસાના કેસોની તપાસ માટે એક સમિતિની રચના કરી છે.
કોલકાતા હાઈકોર્ટે આપેલા આદેશ બાદ આ સમિતિની રચના કરવામાં આવી છે, જે હિંસાના કેસોની તપાસ કરશે અને રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે. બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી માટે આ એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. તો આ તરફ હાઈકોર્ટના આદેશ બાદ જગદીપ ધનખડે પણ હિંસા મુદ્દે રાજ્ય સરકારને સવાલ કર્યો છે કે અન્ય રાજ્યોમાં પણ સાથે જ ચૂંટણી થઈ હતી, છતાં પણ પશ્ચિમ બંગાળમાં જ હિંસા કેમ થઈ. कि 4 राज्य और 1 यूनियन टेरिटरी में चुनाव हुआ, पश्चिम बंगाल अकेला रक्त रंजित क्यों है? क्यों हम लोगों की मल्लम नहीं लगा सकते हैं? क्यों सरकारी अमले को इतना सजग नहीं कर पा रहे हैं कि वो इस पर अंकुश लगाएं, इस प्रकार की भावनाओं को कुंठित करें? ऐसा न होना सबके लिए चिंता और चिंतन का विषय है. પશ્ચિમ બંગાળથી સાંસદ અને તૃણમૂલ કોંગ્રેસના નેતા નુસરત જહાંના લગ્નનો મુદ્દો હવે લોકસભા સુધી પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ સંઘમિત્રા મૌર્યએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને ચિઠ્ઠી લખી છે, જેમાં તેમણે નુસરત જહાંની લોકસભા માન્યતા રદ કરવાની માંગ કરી છે. સંઘમિત્રા મૌર્યનું કહેવું છે કે નુસરત જહાંના આચરણ અમર્યાદિત છે. લગ્નના મુદ્દા પર તેમણે પોતાના વોટર્સને દગામાં રાખ્યા છે. સાથોસાથ તેનાથી સંસદની ગરિમા પણ ધૂંધળી થઈ છે. ભાજપ સાંસદે માંગણી કરી છે કે આ મામલાને સંસદની એથિક્સ કમિટીને મોકલવો જોઈએ. સાથોસાથ તપાસ કરી નુસરત જહાં પર એક્શન લેવાવા જોઈએ. ભાજપ સાંસદે પોતાના લેટરમાં નુસરત જહાં પહેલા દિવસે સંસદમાં દુલ્હનની જેમ તૈયાર થઈને આવ્યા. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું નુસરત જહાંના રિસેપ્શનમાં સામેલ થવાનો પણ ઉલ્લેખ કરાયો છે. નુસરત જહાંના લગ્ન શરૂઆતથી જ વિવાદોમાં રહ્યા છે. નિખિલ જૈન સાથે લગ્ન કર્યા ત્યારબાદ બંગાળના મૌલાનાઓએ તેમની સાથે ફતવો બહાર પાડ્યો હતો. સાથે જ સંસદમાં સિંદૂર લગાવી પહોંચ્યા હતા, ત્યારે પણ વિવાદ થયો હતો. તાજેતરમાં બંને વચ્ચે મનમેળ ન હોવાની વાત ચાલી રહી છે. નુસરત જહાંના લગ્ન વિદેશમાં થયા હોવાના કારણે આ લગ્નનું કોઈ મહત્વ નથી. એવામાં તલાકની પણ કોઈ જરૂર નથી. વિવાદની વચ્ચે હાલ નુસરત જહાં પ્રેગ્નેન્ટ છે. કોરોનાની બીજી લહેર બાદ થયેલી નુકસાની બાદ ભારત ધીરે ધીરે મહામારીમાંથી બહાર આવી રહ્યું છે અને આર્થિક દોડમાં પણ પાટે ચડતા અર્થતંત્રમાં પ્રાણ પુરાઈ રહ્યો છે. કોરોના કાળ હોવા છતાં પણ ભારત વિદેશમાંથી સીધું મૂડીરોકાણ આકર્ષવામાં સફળ રહ્યું છે. વર્ષ 2020 દરમિયાન ભારતમાં $64 અબજ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે અને આ સાથે વિદેશી મૂડીરોકાણના મામલે ભારત સમગ્ર દુનિયામાં 5મા સ્થાને રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2019 દરમિયાન ભારતમાં $51 અબજ એફડીઆઈ આવ્યું હતું. આ વાત સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલમાં સામે આવી છે. વેપાર અને વિકાસ અંગે સંયુક્ત રાષ્ટ્ર સંમેલન દ્વારા જારી કરાયેલ વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2021માં જણાવાયું છે કે વૈશ્વિક એફડીઆઈ મૂડી પ્રવાહને મહામારીથી ગંભીર અસર થઈ છે, જેના કારણે વૈશ્વિક મૂડી પ્રવાહ વર્ષ 2020માં 35% ઘટીને $1500 અબજથી ઘટીને $1000 અબજ નોંધાયું છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ દુનિયાભરમાં કોવિડ-19ના કારણે લોકડાઉનને પ્રવર્તમાન મૂડી પ્રવાહની ગતિને ધીમી કરી દીધી છે અને મંદીની આશંકાને પગલે વૈશ્વિક ઉદ્યોગ જગત નવા પ્રોજેક્ટનું ફેર આલંકન કરવા મજબૂર થઈ છે. ભારતમાં એફડીઆઈ વર્ષ 2020માં 27% વધીને $64 અબજ થયું છે, જે વર્ષ 2019માં $51 અબજ હતું. ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી સેક્ટરમાં અધિગ્રહણથી ભારત દુનિયામાં સૌથી વધુ એફડીઆઈ મેળવનાર 5મો દેશ બની ગયો છે. અને હવે રિજનલ સમાચારો પર નજર કરીએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના આશ્રમ રોડ પર કોંગ્રેસના એક જૂથની બેઠક યોજાઈ. દરમિયાન હિંમતસિંહ પટેલ, શૈલેષ પરમાર, રાજુ પરમાર બેઠકમાં હાજર હોવાનું મનાયું. બીજી તરફ ગૌરવ પંડ્યા, બિમલ શાહ, નરેશ રાવલ, સાગર રાયકા પણ હાજર રહ્યા. બેઠકમાં ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિપક્ષના નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારીની નિમણૂક અંગે ચર્ચા થઈ. પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાઓની નિમણૂક મામલે કોંગ્રેસમાં જૂથવાદ હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા અને લોકોને વધુમાં વધુ વૃક્ષ વાવવા માટે અપીલ કરી. સાથે જ તેઓ રસીકરણ અને સસ્તા અનાજ મામલે મહત્વની પ્રતિક્રિયા આપી હતી.
આપવા માંગુ છું કે તમે જે ઇનિશિયેટિવ લીધા છે એ અમદાવાદને સૌથી વધુ ગ્રીન કવર બનાવવાના શહેરની દિશામાં ગઈ છે. 15 લાખ વૃક્ષોનું વાવેતર આપણે કુદરતને ના રોકીશું. વાવાઝોડું આવ્યું, વૃક્ષો પડી ગયા, ધરાશાયી થાય, આપણે શું કરી શકીએ? અસહાય છે. એ ભલે બધાને સંતોષજનક લાગે, હું નાગરિકોને અપીલ કરવા માંગુ છું અને વિશેષ કરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અપીલ કરવા માંગુ છું કે આપણી સોસાયટીમાં આપણે વૃક્ષો વાવીએ અને પાણી વાવવાની પીવડાવવાની વ્યવસ્થા સોસાયટીમાં 5 લોકોને આપણે ના કરી શકીએ. ચાલે જ છે ખૂબ સુંદર રીતે, પરંતુ ત્રીજું વેવ રોકવું જનતાના હાથમાં છે, આપણા કાર્યકર્તાઓના હાથમાં છે, જનતાના આગેવાનોના હાથમાં છે. દરેક વ્યક્તિને ત્રીજું વેવ આવવા પહેલા ટીકો લગાવી દેવો, રસી લગાવી દેવી એકમાત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને સૌ પાર્ટીના કાર્યકર્તા આનું સામાજિક નેતૃત્વ કરવું જોઈએ અને આ અનાજ જેનો અધિકાર છે અનાજ પર એ ગરીબ બાળક, એ ગરીબ મહિલાના ઘરમાં પહોંચે એની વ્યવસ્થા. રાજ્ય સરકારે ગાઈડલાઈનનું પાલન ન કરતા લોકો પાસેથી હવે 1000 રૂપિયાના બદલામાં 500 રૂપિયા દંડ વસૂલવાની હાઈકોર્ટને રજૂઆત કરી છે. ત્યારે આ મામલે લોકોની શું પ્રતિક્રિયા છે, આવો જોઈએ. કહેવાય અને હાઈકોર્ટે એમને કીધેલું કે 1000 રૂપિયા દંડ લેવો જોઈએ, માર્ક્સ ના હોય એનો. તો સારી વાત છે, પ્રજાએ 250 કરોડ રૂપિયા દંડ ભરી દીધો છે અને હવે સરકારને એવું લાગે છે કે ભાઈ દંડ ઓછો કરવો જોઈએ, કેમ કે આગળ ચૂંટણી પણ આવે છે, તો એ તો કરવા. 500 જે કરી છે માસ માટે દંડ આપ્યા છે, તો મારે તો કહેવાનું છે કે આ આમ 500થી બી ઓછું રાખો, ક્યોંકિ આજની જે જનતા છે આપણી એનું કામ ધામ ને 1-2 વર્ષથી કોરોના કાળમાં ચાલતું નથી, તો એ લોકોનું મતલબ એટલો કમાવાનો ને એ બધું ઓછું છે, તો માસ્કનો એટલો દંડ નહીં અપાય. મગર કોરોના કાળમાં આ બી જરૂરી છે કે માસ્ક પહેરવા માટે નિયમ બી હોવું જોઈએ. તો 150 રૂપિયા દંડ જે દંડ 500 રાખ્યો એ યોગ્ય છે, સરકારનું આવકાર્યદાયક છે, પણ 1000 રૂપિયા કરવાની જરૂર બી શું હતી એ સમયે? આ જ સરકારે દરખાસ્ત મૂકીને 1000 કરેલા, હવે આ જ સરકાર પાછી દરખાસ્ત મૂકીને 500 કરે છે. જેમ જેમ ચૂંટણી નજીક આવશે એમ એમ હજી બી એવું લાગે છે કે 100 રૂપિયા થઈ જશે. અને વાત એ અત્યારે કામ ધંધો છે નહીં, આટલું બધું સરકાર લોકો કને દંડ વસૂલે છે. હવે માસ્ક એવી ચીજ છે કે કોઈ માણસ 24 કલાક તો માસ્ક નહીં પહેરી રાખે. હા, માસ્ક પહેરવું છે જરૂરી. જામનગરમાં જીજી હોસ્પિટલ બહુચર્ચિત યૌન શોષણને મામલે નવો વળાંક આવ્યો છે, જેમાં પોલીસે અંતે ફરિયાદ નોંધી 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં HR મેનેજર LB પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે. જામનગરની જીજી હોસ્પિટલમાં કાર્યરત કોવિડ હોસ્પિટલના અતિચકચારી જે રીતે એટેન્ડન્સ મહિલાઓ સાથે જાતીય સતામણી મામલે જે આરોપો થયા બાદ છેલ્લા 1 સપ્તાહથી તપાસ સમિતિ દ્વારા જે રચના કરવામાં આવી હતી અને તે ઊંડાણપૂર્વક તપાસ છે તે કરવામાં આવી હતી. આખરે પોલીસે 2 આરોપીઓ સામે ગુનો છે તે નોંધવા માટેની તજવીજ છે તે શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને કહી શકાય કે જે ચર્ચામાં રહેલા નામ LB પ્રજાપતિ અને અકબર અલી, આ બંને નામના જે ચર્ચાનાસ્પદ હતા અને તે બંને નામના જે આરોપીઓ છે તેમને આજે સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે લઈ આવવામાં આવ્યા છે અને ગુનો નોંધવા માટેની જે તજવીજ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. કેમેરા પર્સન રાહુલ જોશી સાથે સલમાન ખાન, મંતવ્ય ન્યૂઝ, જામનગર. બનાસકાંઠાના ડીસા જૈન સમાજ દ્વારા અનુપ મંડળ સામે રોષ વ્યક્ત કરાયો. અનુપ મંડળ દ્વારા જૈન સમાજ અને જૈન સાધુઓને બદનામ કરતા હોવાનો આક્ષેપ સાથે ડીસા નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જૈન સમાજ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે જૈન સમાજના વ્યક્તિઓ દ્વારા જૈન સમાજના સાધુ સંતોના કારણે જ કોરોના મહામારી પણ ફેલાઈ હોવાનું જુઠ્ઠાણું અનુપ મંડળના લોકો દ્વારા ફેલાવવામાં આવી રહ્યું છે. અને કોરોના તથા બીજી કેટલીક તકલીફો જે કુદરતી આવતી હોય છે એ સમગ્ર આપણે સૌ જાણીએ છીએ, છતાં અનુપ મંડળે એને ખોટી રીતે રજૂઆતો કરી, ખોટી રીતે લોકોને ગેરરસ્તે દોરી અને અશાંતિનું વાતાવરણ પેદા કરે છે. સુરત આરટીઓમાં રજીસ્ટર્ડ 8000થી વધારે વાહનોની RC બુક ધૂળ ખાઈ રહી હોવાની માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આરટીઓ દ્વારા વારંવાર મેસેજ કરવામાં આવ્યા હોવા છતાં વાહન માલિકો RC બુક લેવા આવતા નથી. જો કે આરટીઓ દ્વારા હેલ્પ ડેસ્કની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરત થયેલી RC બુકોનું હેલ્પ ડેસ્ક બનાવવામાં આવેલું છે. ત્યાં અમારા એક સરકારી ક્લાર્ક, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર તથા કંપનીના માણસો બેઠેલા હોય છે અને અમે પ્રોએક્ટિવલી દરેક જે RC બુકો પડેલી છે એ લોકોને ફોન કરવાની પણ શરૂઆત કરેલી છે. તો આપના માધ્યમથી હું જણાવીશ કે આરટીઓ ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર 35 વિન્ડો નંબર પર ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા પૂર્વે જળયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પૌરાણિક વિધિ વિધાન સાથે જળયાત્રા યોજાશે.
કળશ પૂજા, જળ પૂજા સહિત અભિષેક સાથે જળયાત્રા યોજાશે. રીતે ભગવાનને અભિષેક છે. સાબરમતી સોમનાથ ભૂધરના આરે જઈને ગંગા પૂજન કરી અને જળ લાવીને ભગવાનને અભિષેક કરાવવામાં આવશે અને ત્યારબાદ અભિષેક બાદ ભગવાનને જે દર વર્ષે ગજવેશ ધરાવવામાં આવે છે એ ગજવેશ ધરાવવામાં આવશે. તો પાટણની અનેક સોસાયટીઓમાં ગટરના દૂષિત પાણીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગટરના બેક મારતા દુર્ગંધ અને દૂષિત પાણીના મામલે નગરપાલિકા ખાતે સ્થાનિકોએ હલ્લાબોલ કરી અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. સાથે જ સત્તાધીશો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વહેલી તકે નિવારણ લાવવા માંગ કરી છે. અમારી સોસાયટીમાં હમણાં નવી રોડ બનાવવામાં આવ્યો છે, બરાબર, જેના કારણે ગટરના પાણી બધાના ઘરમાં પાછા વળ્યા છે અને સોસાયટીમાં જે નવો રોડ બન્યો છે એટલો ખરાબ રીતે બન્યો છે કે જેને રેમ્પ બનાવવામાં આવ્યા નથી, જેના સાધનમાં રોડ ઉપર સાધનો મૂકી દેવા પડે છે. અને ત્યારે એવી પોઝિશન છે કે અમુક લોકો ગટરના પાણીના કારણે. તાઉતે વાવાઝોડાના કારણે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં અનેક વીજપોલ ધરાશાયી થયા, ત્યારે હજુ પણ ખેતીવાડીનો વીજ પુરવઠો શરૂ થયો નથી, જેને લઈને કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે અને તેમની સાથે ખેડૂતોએ ભેગા થઈને વીજ કચેરીનો ઘેરાવ કર્યો હતો. એટલે કે કામ કરનાર ટીમ વધારવાની એને ખાતરી આપી છે અને 27 તારીખથી આવનાર મહિનાના એન્ડ એટલે કે ઓગસ્ટ મહિનાના એન્ડ સુધીમાં અમને એ લોકો સંપૂર્ણ પ્રમાણે ખેતીવાડી ચાલુ કરવાની ખાતરી આપી છે. આવતીકાલ સાંજ સુધીમાં કયા ગામમાં કઈ તારીખે કેટલા પોલ આપવામાં આવશે એનું લેખિત આપવાની વાત થઈ છે અને 27 તારીખનું જે એણે કમિટમેન્ટ આપ્યું 27 તારીખ સુધીમાં જો સ્પીડ નહીં વધે તો 28. કચ્છના અંજાર તાલુકાના સતાપર ખાતે આવેલ ગોવર્ધન પર્વત પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે અહીં રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે. હાલમાં ગોવર્ધન પર્વતના સંકુલમાં યમુનાજીના ઘાટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેની આસપાસ 18 મંદિરનું નિર્માણ કાર્ય હાથ ધરાયું છે, જેની ઝડપભેર કામગીરી હાથ ધરાઈ છે. તેમજ રાજાશાહી સમયની ઐતિહાસિક ચીજવસ્તુઓ આજની પેઢી જોઈ શકે તે માટે એક સંગ્રહાલય તૈયાર કરવામાં આવ્યું છે. એક નાનું ગામડાનું પણ નિર્માણ કર્યું છે. ત્યાર પછી નાના ગામડા પછી અમે લગભગ રાધિકાદાજી સરોવરનું તળાવ બનાવ્યું છે પાણીનો સંગ્રહ કરવા માટે. એનું નિર્માણ કર્યા પછી એમાં 550 જેવા ઝાડ પણ વાવ્યા છે. અત્યારની પરિસ્થિતિમાં જમનાજીના 18 ઘાટ, નાનું ગામડું અને વૃક્ષ રોપણનો કાર્યક્રમ પણ મેં આ લોકડાઉન દરમિયાન કરેલો છે. સમગ્ર એના વિકાસના કાર્ય અત્યારે ચાલુ રહેલા છે. અને હવે સુપર 20માં જોઈશું ટોપ 10 ઇન્ટરનેશનલ એક્સપ્રેસ. અમેરિકાએ અંતે બેલારૂસ પર નવા નિયંત્રણો લાદ્યા છે. બેલારૂસ પર માનવ અધિકાર હનનનો આરોપ છે. અમેરિકા બાદ યુકેએ પણ બેલારૂસ પર નિયંત્રણ લગાવી દીધા છે. યુરોપિયન યુનિયન અને કેનેડા પણ બેલારૂસ પર અગાઉ નિયંત્રણ નાખી ચૂક્યા છે. આમ બેલારૂસ ચોતરફથી ઘેરાયું છે. ઇઝરાયેલના યેરુસલેમ અને શેખ જર્રાહ વિસ્તારોમાં ઇઝરાયેલી સુરક્ષા દળ અને પેલેસ્ટાઇન નાગરિકો વચ્ચે ફરીથી અથડામણ શરૂ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક કલાકોથી આ અથડામણ અત્યંત ભીષણ બની ગઈ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ વધુ એક શહેરને કબજે લીધું છે. આ શહેર કુંદુજ પ્રાંતનું એક શહેર હોવાના અહેવાલ છે. જો કે આ સમાચારને સત્તાવાર પુષ્ટિ મળી નથી. વિશ્વભરમાં કોરોનાના કુલ કેસ હવે 17.95 કરોડના આંકડે પહોંચ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં વિશ્વમાં 38.85 લાખના મોત થઈ ગયા છે. કોરોનાને હરાવનારાની સંખ્યા વિશ્વભરમાં અત્યાર સુધીમાં 16.40 કરોડના આંકડાને પાર કરી ગઈ છે, જ્યારે કે વિશ્વભરમાં હજુ પણ 1.15 કરોડ એક્ટિવ કેસ છે. કોલંબિયામાં સતત નવા કેસ વધી રહ્યા છે. કોલંબિયામાં કુલ મૃત્યુ આંક પણ 1 લાખને પાર થઈ ગયો છે. કોલંબિયા આ આંકડો પાર કરનારો વિશ્વનો 10મો દેશ બન્યો છે. ઈરાનના પદનામિત રાષ્ટ્રપ્રમુખ ઇબ્રાહીમ રઈસીએ પરમાણુ સંધિ માટે વાતચીતને યોગ્ય ગણાવી છે, જો કે તેઓએ બાઇડેન સાથે મુલાકાતની સંભાવનાઓને ફગાવી દીધી છે.
ભારતનો સ્ટાર ભાલા ફેંગ પ્લેયર નીરજ ચોપડા આજે ઓલિમ્પિકની પૂર્વ તૈયારીના ભાગરૂપે સ્વીડનમાં કાર્લસ્ટેડ ગ્રાન્ડ પ્રિક્સમાં મેદાનમાં ઉતરશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચનો આજે 5મો દિવસ છે. 5મા દિવસે મેચ નિશ્ચિત ડ્રો તરફ જ આગળ ધપી છે. નિયમ મુજબ જો મેચ ડ્રો રહેશે તો બંને ટીમને સંયુક્ત વિશ્વ વિજેતા ઘોષિત કરાશે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. સાથે જ લોગિન કરો mantavynews.com. નમસ્કાર.